સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે કરી છે મોટી કાર્યવાહી। ભારતના અલગ અલગ શહેરોના પ્રસિદ્ધ પર્યટક સ્થળોની 126થી વધુ અને ગુજરાતના મહત્વના ધાર્મિક પર્યટન સ્થળોની 41 બોગસ વેબસાઇટ બનાવી છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। બોગસ વેબસાઇટમાં ગુજરાતના સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા, ભુજ, જૂનાગઢ, પાટણ અને ગાંધીધામના વિવિધ પર્યટન અને ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે। આરોપીઓ બોગસ વેબસાઇટના આધારે નાગરિકોનો વિશ્વાસ જીતી એડવાન્સ રૂમ બુકિંગના નામે છેતરપિંડી આચરતા હતા। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ 21,985 નાગરિકો સાથે ફ્રોડ કર્યો છે। મુખ્ય સૂત્રધાર વિકી કુમાર ગુપ્તાની દિલ્હીથી જ્યારે અન્ય આરોપી શૈલેષ સોનીની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે। તમિલનાડુનું શ્રીરંગમ, ઉત્તર પ્રદેશ વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વાર અને કોલકાતાના ધાર્મિક સ્થળો। આમ આ ગેંગ દ્વારા ભારતના 21,985 નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોવાની હકીકત ધ્યાનમાં આવેલ છે। આ તમામ વેબસાઇટો બનાવનાર મુખ્ય માણસનું નામ છે વિકી કુમાર રામ કુબેર ગુપ્તા, જે મૂળ દિલ્હીનો રહેવાસી છે અને એણે કમ્પ્યુટર સાયન્સમાં બીટેક એટલે કે એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરેલી છે અને આ વેબસાઇટો પૈકીની 12 વેબસાઇટોનો છેતરપિંડી માટે ઉપયોગ કરતો શૈલેષ સોની, જે ભરતપુર રાજસ્થાનનો રહેવાસી છે, તેની પણ ધરપકડ હાથ ધરવામાં આવેલી છે। એ ફિગર તમને પછી આપીએ, કેમ કે 70 જેટલી ફરિયાદો દાખલ થઈ છે આ ગેંગ સામે। ગુજરાત સિવાય જેમ મેં આપને જણાવ્યું એમ જમ્મુ કાશ્મીર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ આટલા રાજ્યોની વેબસાઇટો બનાવેલી છે।